નમસ્કાર ધોરણ 7 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશન નું જે સ્વાધ્યાય પોથી આવે છે તેમાં સંસ્કૃત વિષયનો પ્રથમ મુદ્દો છે વંદના, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશન ની. તે પહેલા નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમને ધોરણ 7 ને સંબંધિત અલંકાર પબ્લિકેશન ની સ્વાધ્યાય પોથીના તમામ સોલ્યુશન ત્યાંથી મળી જશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશન ની. તો પ્રશ્ન નંબર પહેલો છે, પ્રશ્નના ઉત્તર માટે યોગ્ય વિકલ્પો પસંદ કરી વિકલ્પનો ક્રમ અક્ષર બોક્સમાં લખો. જેમાં પહેલું, યા દેવી શ્લોકમાં કેવા દેવીને વારંવાર નમસ્કાર કરવામાં આવ્યા છે? તેમાં આવશે સર્વ પ્રાણીઓમાં વિદ્યા રૂપે રહેતા દેવીને. બીજું છે, ભાષા રૂપી માતા કોણ છે? તો એમાં આવશે સંસ્કૃત માતા. ત્રીજું છે, પઠ્ઠામી સંસ્કૃત શ્લોકમાં કોને વંદન થાય છે? તો એમની અંદર આવશે સંસ્કૃત ભાષાને. ચોથું છે, દીપ જ્યોતિઃ શ્લોકમાં કોને નમસ્કાર કરવામાં આવે છે? તો દીવાની જ્યોતિને. પાંચમું, આ એકમમાં સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ માટે કોને પ્રાર્થના કરી છે? તો દીવાની જ્યોતને. છઠ્ઠું, દીવાની જ્યોત શત્રુ બુદ્ધિની સાથે શું કરે છે? તેમાં આવશે શત્રુ બુદ્ધિનો નાશ કરે છે. સાતમું, મૂંગાને બોલતા કરવાની શક્તિ કોની કૃપાથી મળે છે? તેમાં આવશે શ્રી કૃષ્ણની કૃપાથી. આઠમું, અપંગને પહાડ ઓળંગવાની શક્તિ કોની કૃપાથી મળે છે? તેમાં આવશે શ્રી કૃષ્ણ. અને નવમું, શ્રી કૃષ્ણનું રૂપ કેવું છે? તેમાં આવશે પરમ આનંદ પમાડે તેવું છે. હવે મિત્રો તમારે ખોટા ગુજરાતી અર્થને ચેકી નાખવાના છે અને સાચો અર્થ રહેવા દેવાનો છે. તો અહીંથી આપણે ધીમે ધીમે હવે સ્ક્રોલ કરી દઈએ, જે તમારે જોઈ લેવાનું છે. જો વિડીયો લેક્ચર પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો, સાથે સાથે તમારા મિત્રોથી શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.